નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું જ્ઞાનજ્યોત વિદ્યા સંકુલની આ યુટ્યુબ ચેનલમાં. આપણે 10મા ધોરણના વિજ્ઞાન વિષયમાં આપણું પ્રકરણ 8મું સજીવોમાં પ્રજનન. હેડિંગ એવું છે કે સજીવો પ્રજનન કેવી રીતે કરે છે, કઈ રીતે કરે છે, બરાબર. અને આપણે પ્રજનનના પ્રકારો એની ચર્ચાઓ કરી કે ભાઈ પ્રજનન બે પ્રકારે થઈ શકે. એક તો અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન, બરાબર. તો આપણે આજે ભણવાના છીએ લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનના ઘણા બધા પ્રકારો આપણે સમજ્યા લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર, એની આગળનો વિડીયો લેક્ચર. અને આજે લિંગી પ્રજનન વિશે સમજવાના છીએ. આપણને વ્યાખ્યા ખબર છે કે ભાઈ લિંગી પ્રજનન કોને કહેશું, તો કે જે પ્રજનનની અંદર બે સજીવો ભાગ લેતા હોય, એક તો નર હોય અને માદા હોય. આ બંને સજીવો ભાગ લઈ અને જે પ્રજનનની ક્રિયા થાય તેને લિંગી પ્રજનન કહેવાય. એનો મતલબ કે હું તમને અમુક સજીવના ઉદાહરણ આપું. દાખલા તરીકે મરઘીનું ઉદાહરણ આપણે લઈએ. એકલી મરઘી છે એ ઈંડાને જન્મ ન આપી શકે. આપણને એમ થાય કે મરઘી જ ઈંડાને જન્મ આપે છે, તો કે ના, એની પહેલાં પ્રજનનની ક્રિયા થઈ છે મરઘા અને મરઘી વચ્ચે, નર અને માદા વચ્ચે. એવી જ રીતે કોઈ પણ એનિમલ તમે લ્યો કે જેની અંદર લિંગી પ્રજનન થતું હોય, તો કોઈ પણ એક નર અથવા તો કોઈ પણ એક માદા, એ બંનેમાંથી કોઈ એક દ્વારા સંતતિનો ઉત્પન્ન થાય. બંને સાથે મળી અને સંતતિને ઉત્પન્ન કરે છે, એને લિંગી પ્રજનન કહેવાય. ઓકે, તો લિંગી પ્રજનન શું કામે અલિંગીથી થતું હતું, તો પછી લિંગી શું કામ કરવું પડે, તો કે બધામાં અલિંગીથી નથી થતું. એની પણ મેં વાત કરી હતી કે જેનો દેહ જટિલ છે ત્યાં અલિંગી પ્રજનન પદ્ધતિ કામ ન આવે. જેની અંદર પેશી છે, પેશીમાંથી અંગો બન્યા છે, અંગતંત્રો છે, ત્યાં અલિંગી પ્રજનન પદ્ધતિ કામ નથી લાગતી. ત્યાં કયું પ્રજનન જોવા મળે, તો કે લિંગી પ્રજનન. જોઈએ આગળ. લિંગી પ્રજનનની પદ્ધતિ શા માટે? આના ઉત્તરો આપણે અલગ અલગ તર્ક દ્વારા મેળવશું. પહેલો તર્ક મેં તમને કહી દીધો કે બધામાં શક્ય નથી, કારણ કે અંગો અને અંગતંત્રો જોવા મળે. બીજું કે આપણે એક વાત કરી હતી ભિન્નતાની, આપણો પહેલો વિડીયો લેક્ચર અને બીજો લગભગ અડધો, એમાં ભિન્નતાની વાત થઈ હતી. તો ભિન્નતા તો જોવા મળે જ. આપણને કીધું હતું કે ભાઈ જ્યારે કોષનું વિભાજન થતું હોય ત્યારે ડીએનએ છે એની કોપી થતી હોય, બંનેને એક એક ડીએનએ મળે, એટલે કે એક એક જનીન દ્રવ્ય બંનેને આપવામાં આવે. તો એ સમયે એમાં કંઈક ત્રુટિ રહી જાય અને એને કારણે લક્ષણોમાં પરિવર્તન આવે અને ભિન્નતા જોવા મળે. પણ પર્યાવરણની પરિસ્થિતિઓ સામે ટકી રહેવા માટે આટલી ભિન્નતા પૂરતી નથી. આટલી ભિન્નતા પૂરતી નથી, પણ એનાથી હજુ થોડીક વધારે ભિન્નતા જોઈએ. અને એના માટે ખાસ આ લિંગી પ્રજનનની પદ્ધતિ છે એ યોગ્ય છે. આવું શું કામે, એની થોડીક ચર્ચા કરીએ. હવે વિચારો કે બે સજીવો દ્વારા પ્રજનનની ક્રિયા થાય છે, લિંગી, નર અને માદા. આ બંનેની અંદર તો ઓબ્વિયસલી અલગ અલગ લક્ષણો છે જ. આને પોતાના લક્ષણ છે, આને પોતાના લક્ષણ છે. હું દરેક લક્ષણને જનરલ તમને વાત કરું છું. વાળનો રંગ, આંખનો રંગ, ચામડીનો રંગ, દરેક લક્ષણ એની અંદર આવી જાય. હવે આ લક્ષણો મિશ્ર થાય, ઘણા મિશ્ર થાય, ઘણા માદાના આવે તો ઘણા લક્ષણો નરના આવે. આને કારણે ભિન્નતા કેવી થાય, તો કે વધી જાય. ભિન્નતા ખૂબ વધી જાય. ભિન્નતા જરૂરી જ છે શરીરની અંદર, જેમ જેમ પર્યાવરણની પરિસ્થિતિઓ બદલાતી જાય સમયાંતરે તેમ. એટલા માટે ભિન્નતા તમને વધારે મળે. એટલે આ લિંગી પ્રજનન છે એ અગત્યનું છે.
તો એક તો ભિન્નતાની વાત થઈ. બીજું એક નાનો એવો આપણને પ્રશ્ન થાય કે આમાં તો કેવું છે, તો કે નરમાંથી શુક્રકોષ આવે, મેં તમને એવી વાત કરી હતી. માદામાંથી અંડકોષ આવે, અને આ શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા થાય ત્યારે ફલિતાંડ બને. અને આ ક્રિયાને શું કહેવાય? તો કે ફલન કહેવાય. આ બંને ભેગા થવાની, શુક્રકોષ અને અંડકોષ, અને ફલિતાંડ બને. બરાબર. હવે અહીંથી આપણા કોષની અંદર તમને ખબર છે 9મું ધોરણ કોષ કેન્દ્ર, કેટલા રંગસૂત્ર આવેલા છે? તો કે મનુષ્યની અંદર કુલ 23 જોડ રંગસૂત્ર છે, એટલે કે 46 રંગસૂત્રો છે. તો નરના કોષમાં જો 46 રંગસૂત્ર હોય, માદાના કોષમાં એટલે અંડકોષમાં જો 46 હોય, તો કુલ જોડ કેટલી થાય? તો કે 46 જોડી રંગસૂત્રોની થાય. એટલે રંગસૂત્રો કેટલા થાય? તો કે 92. તો રંગસૂત્રોની સંખ્યાઓમાં ફેરફાર થઈ ગયો. પિતૃમાં રંગસૂત્રોની 23 જોડી હતી કોષમાં, અને જે સંતતિ થાય એની અંદર 46 જોડી રંગસૂત્રો થાય. તો કંઈક નવું જ બને. મનુષ્યનું આખું સ્વરૂપ બદલાઈ જાય. 2 હાથની જગ્યાએ 4 હાથ હોય, 2 આંખની જગ્યાએ 4 આંખ હોય, કે ડબલ રંગસૂત્રો થઈ જાય. આવું ટાળવા માટે, આવી ઘટના ન બને એટલા માટે આ શુક્રકોષ અને અંડકોષ જ્યારે નિર્માણ પામે ને, શુક્રકોષ ક્યાં નિર્માણ પામે? તો કે શુક્રપિંડની અંદર. અંડકોષ ક્યાં નિર્માણ પામે? તો કે અંડપિંડીની અંદર. મનુષ્યની વાત કરીએ, આ જ્યારે નિર્માણ પામતા હોય ને ત્યારે જ એની અંદર રંગસૂત્ર અડધા કરી નાખવામાં આવે, જેથી કરીને અહીંથી કેટલા આવે? તો કે 23, અને અહીંથી કેટલા આવે? તો કે 23. અંડકોષમાં 23 રંગસૂત્ર, શુક્રકોષમાં 23 ભેગા થાય 46 રંગસૂત્રો ફલિતાંડમાં હોય. એટલે કે 23 જોડી, એક જોડીમાં 2 હોય, એટલે 23 જોડી 46 રંગસૂત્ર. એટલે કેના જેટલા? તો કે નરમાં એક કોષમાં 46 છે, માદામાં એક કોષમાં 46 છે, એના દ્વારા બનતું જે ફલિતાંડ છે એની અંદર પણ 46 છે. એટલે આ સાતત્યતા જળવાઈ ગઈ. આના માટે આ જ્યારે બનતા હોય, આની પહેલાં કદાચ વાત કરી હોય તો તમને ખબર હશે કે કોષનું વિભાજન થતું હોય ને, કોષનું વિભાજન એ 2 પ્રકારે થતું હોય. કોષ વિભાજન 2 પ્રકારે થાય. એક તો સમભાજન, આનું બીજું નામ છે સમસૂત્રી ભાજન. અને બીજી રીતે થતું હોય એ છે અર્ધીકરણ, અને એનું બીજું નામ છે અર્ધસૂત્રી ભાજન. બરાબર. માઇટોસિસ અને મ્યુઓસિસ એવું અંગ્રેજીમાં કહેવાય. સમભાજન, અર્ધીકરણ, એટલે કે સમસૂત્રી ભાજન, અર્ધસૂત્રી ભાજન. આ 2 રીતે કોષ છે એ એક કોષમાંથી 2 થાય. દાખલા તરીકે મારા દેહિક કોષ, એટલે કે દાખલા તરીકે હાથ છે, હાથમાં કંઈક વાગ્યું અથવા તમે આમ હાથ ફેરવો તો ઘણા કોષ આપણા તૂટી ગયા. તો અહીંયા કોષની ઉણપ થઈ, એટલે જે હાથમાં રહી ગયા છે જે કોષ, બધા કોષ તો નીકળી નથી ગયા, જે કોષ રહી ગયા છે એ કોષ શું કરશે? તો કે ડબલિંગ થશે, ગુણન કરશે. 1માંથી 2 થાય, 2માંથી 4 થાય, વિભાજન પામે, અને જેટલા કોષ પાછા હતા એટલા થઈ જાય. આ કોષ વિભાજન કેવા પ્રકારનું હોય? સમભાજન પ્રકારનું. ત્યાં રંગસૂત્રોમાં કંઈ ફેરફાર કરવાની જરૂર નથી, છે એના જેવા જ કોષો બનાવવાના છે. એટલે સમભાજનની અંદર, સમસૂત્રી ભાજનની અંદર રંગસૂત્રની સંખ્યામાં કાંઈ જ ફેરફાર ન થાય. રંગસૂત્રો સમાન હોય, સમાન સંખ્યામાં હોય. જ્યારે આપણે વાત કરી ને કે જ્યારે કોઈ સંતતિનું નિર્માણ કરવાનું છે પ્રજનનની ક્રિયા દ્વારા, ત્યારે રંગસૂત્રો અડધા કરવા પડે તો જ પછી અહીંયા સમાનતા રહીએ. એટલા માટે આ ક્યાં થાય? તો કે જ્યારે જનન કોષો બનાવવાના હોય. જનન કોષો એટલે કે કોણ? શુક્રકોષ અને અંડકોષ. આ જ્યારે બનાવવાના છે શુક્રકોષ અને અંડકોષ, ત્યારે આ ક્રિયા થાય અર્ધીકરણની, અર્ધસૂત્રી ભાજનની. એટલે 46 હોય તો અડધા થાય તો કેટલા થાય? 23.
તો દરેક શુક્રકોષ અને દરેક અંડકોષમાં કેટલા રંગસૂત્ર હોય? તો કે 23 અને 23, બધામાં 23 હોય. એટલે એક અંડકોષ 23 વાળો, એક શુક્રકોષ 23 વાળો, બંને જ્યારે ભેગા થાય, ફલનની ક્રિયા થાય ત્યારે ફલિતાંડમાં 46 રંગસૂત્રો, જે પિતૃમાં 46 જ હતા. એટલે આ સાતત્યતા જળવાઈ રહી. બરાબર. આનો વિસ્તૃત અભ્યાસ 11 સાયન્સમાં આવે, જીવ વિજ્ઞાનની અંદર, કે કોષ વિભાજન કઈ રીતે થાય. પણ અત્યારે બેઝિક માહિતી, આવો આપણને પ્રશ્ન ન થાય એટલા માટે તો આ વાત કરી હતી કોષ વિભાજનની. આ કઈ રીતે જનન કોષો બને? તો કે અર્ધીકરણની ક્રિયાથી બને. બરાબર. કારણ કે 23 હોય તો સંતતિમાં 46, એટલે કે પિતૃ જેવા રંગસૂત્રો રહીએ. એટલે આ લિંગી પ્રજનનની પદ્ધતિ આપણે વિસ્તૃત રીતે વનસ્પતિમાં અને મનુષ્યમાં બંનેની અંદર સમજવાની છે. આપણે વનસ્પતિથી શરૂઆત કરશું. પહેલાં વનસ્પતિમાં લિંગી પ્રજનન અને પછી મનુષ્યની અંદર લિંગી પ્રજનન. પણ આજે તો માત્ર આપણે એ જોઈએ કે વનસ્પતિના ભાગો એની ચર્ચા કરીએ કે પ્રજનન ક્યાં થાય વનસ્પતિની અંદર, દરેક અંગમાં થાય કે કોઈ પ્રજનન માટેનું ચોક્કસ અંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 8ની અંદર એક ચેપ્ટર ભણ્યા હોય વિજ્ઞાનની અંદર, પુષ્પ અને ફળ, એવું એક ચેપ્ટર તમે ભણ્યા હતા, યાદ હોય તો. પુષ્પ અને ફળ, પુષ્પ એટલે ફૂલ, ફ્લાવર. અને ત્યારે એમાં અગત્યની એક લીટી હોય ટેક્સ્ટબુકની અંદર કે વનસ્પતિનો પ્રજનન ભાગ, વનસ્પતિનું પ્રજનન અંગ એ પુષ્પ છે. વનસ્પતિનું પ્રજનન અંગ એ પુષ્પ છે. તો અહીંયા હું એ જ વાક્ય લખું છું, તમારે ભૂલાઈ ગયું હોય પાછું યાદ કરી લેવાનું છે કે વનસ્પતિનું પ્રજનન અંગ એ પુષ્પ છે. એનો મતલબ એવો કે જે વનસ્પતિમાં પુષ્પ હશે તે લિંગી પ્રજનન કરશે. બાકીની બધી વનસ્પતિઓ કઈ? તો કે વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનનની જે પદ્ધતિઓ હોય એના દ્વારા કરે. તો પુષ્પ જરૂરી છે. એટલા માટે કઈ વનસ્પતિમાં ખાસ કરીને આવૃત બીજધારી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિની અંદર તમે લિંગી પ્રજનન જોઈ શકો, એનો અભ્યાસ કરી શકો. બરાબર. અને એન્જિયોસ્પર્મ પણ કહેવાય. બરાબર. એન્જિયોસ્પર્મ આવૃત બીજધારી, એટલે કે જેનું બીજ છે, જે વનસ્પતિની અંદર બીજ છે એ ફળ દ્વારા આવૃત થયેલું હોય, ફળથી આવૃત હોય. બીજ એમને ખુલ્લું ન હોય, બીજની ફરતે શું હોય? તો કે ફળ હોય. એવી વનસ્પતિ, એની અંદર તમે લિંગી પ્રજનન જોઈ શકો, ત્યાં લિંગી પ્રજનન થાય. બરાબર. હવે પુષ્પનો અહીંયા હું એક ભાગ દોરું છું અને એની અંદર આપણે સમજીએ કે પ્રજનન અંગો કયા છે પુષ્પની અંદર. પુષ્પ તો છે જ, પણ પુષ્પની અંદર પણ કયા કયા ભાગો આવેલા છે અને કઈ રીતે પ્રજનનની ક્રિયામાં અગત્યના છે. આકૃતિ ખાસ અગત્યની છે અને બહુ સરળ છે, દોરવી બહુ જ સરળ છે. લાક્ષણિક પુષ્પની આકૃતિ હું દોરું છું અત્યારે અહીંયા. દરેક ભાગ ખાસ જોજો વિદ્યાર્થીઓ, બહુ જ અગત્યના છે બધા ભાગ.
અત્યાર સુધી આપણે પુષ્પો તો દોર્યા જ હોય, પેઇન્ટિંગ કરી હોય, પણ વિજ્ઞાનની રીતે કઈ રીતે પુષ્પ દોરવું, વિજ્ઞાનમાં આપણે એની અંદર પુષ્પના બધા ભાગો આવી જાય, આકૃતિમાં દેખાઈ આવે એવી રીતે આકૃતિ દોરવી પડે. આ એક પુષ્પ છે. હવે કોઈ પણ પુષ્પને તમે મોટે ભાગે ખાસ કરીને આપણે જનરલી જાસૂદનું પુષ્પ જોતા હોય, ગુલાબનું પુષ્પ જોતા હોય, બીજા કોઈ પુષ્પ તમે જુઓ ને તો એમાં તમને એક તો પાંખડી એની જોવા મળે કે જે રંગબેરંગી હોય, સુગંધિત હોય. એ જે પાંખડીઓ તમને જોવા મળે છે એ ભાગને કહેવાય દલચક્ર. પુષ્પની નીચે જે આધાર આપવા માટેની લીલા રંગની તમને દાંડી જોવા મળે, બરાબર, એને કહેવાય વજ્રચક્ર. પુષ્પની મધ્યમાંથી મોટે ભાગે એક સીધા સ્તંભાકાર રચના દાંડી જેવી દેખાય, એને કહેવાય સ્ત્રી કેસર ચક્ર. અને અહીંયા જ દેખાય છે કે નાનું તાંતણા જેવી રચના હોય અને થોડીક એની ઉપર ફૂલેલો જે ભાગ હોય એને કહેવાય પુંકેસર ચક્ર. આ 4 ચક્રોથી આખું પુષ્પ બનેલું હોય. લિંગી પ્રજનન કરવા માટે આનું જે પુષ્પ છે આવા 4 ચક્રોનું બનેલું હોય. કયા કયા? પુંકેસર ચક્ર, દલચક્ર, સ્ત્રી કેસર ચક્ર, વજ્રચક્ર. આમાંથી દલચક્ર અને વજ્રચક્ર એટલે કે પાંખડીઓ અને નીચેનો જે આધાર આપવા માટેની લીલા રંગની દાંડી જેવો ભાગ છે એ પ્રજનન માટે કંઈ બહુ અગત્યના નથી, એટલે કે એના મુખ્ય પ્રજનન અંગો નથી. મુખ્ય પ્રજનન અંગ તો પુષ્પમાં કોણ છે? તો કે સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્ર. આ 2 જ ચક્રો છે એ પ્રજનન મુખ્ય પ્રજનન અંગ છે. બાકીના તો કે આ સહાયક છે, દલચક્ર અને વજ્રચક્ર. એ સહાયક પ્રજનન અંગ એને કેવા હોય તો કહી શકાય. પ્રજનનની ક્રિયા માટે બીજા સજીવોને આકર્ષવા માટે આ બહુ અગત્યના છે. એની સુગંધ અગત્યની છે, એનો રંગ અગત્યનો છે. તો મુખ્ય પ્રજનન અંગો કોણ છે? તો કે પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર. આ આખા ચક્રો, એટલે ચક્ર શબ્દ એટલે લખ્યો કે આખા ભાગનો નામ લખ્યો. જ્યારે એક પાંખડીને આપણે વિજ્ઞાનની ભાષામાં બોલવી હોય તો દલચક્ર ન બોલાય, દલપત્ર બોલાય. આમાંથીની કોઈ એક ભાગને, એક નાની પાંખડીને તમારે બોલવી હોય તો વજ્રચક્ર ન બોલાય, વજ્રપત્ર બોલાય. અને એકલું એક સ્ત્રી કેસર લ્યો તો એને સ્ત્રી કેસર બોલાય, ચક્ર શબ્દ કાઢી નાખવાનો. કોઈ એકલું તમે પુંકેસર ચક્રનો ભાગ લ્યો તો એને પુંકેસર કહેવાય, સ્ત્રી કેસર અને પુંકેસર. હવે આ પુષ્પમાંથી હું સ્ત્રી કેસર અને પુંકેસરને અલગ અહીંયા પાછું દોરીને તમને સમજાવું એના ભાગ. થોડાક ઊંડાણમાં જઈએ, બહુ જાજા આપણે નથી જવાના, પણ થોડુંક સમજીએ કે ભાઈ કેવી રચના છે સ્ત્રી કેસરની, પુંકેસરની. બાકી પાંખડીઓ અને નીચેના પાંદડી જેવો ભાગ હોય લીલા રંગનો એ તો આપણે જોયું જ હોય જનરલી બધા પુષ્પમાં, પણ આના ભાગ બહુ અગત્યના અને પાછા મુખ્ય પ્રજનન અંગો છે. એટલા માટે જુઓ, આવો ભાગ છે. આના નામ જોજો ખાસ, બહુ અગત્યના. આ ઉપરનો જે ભાગ છે ફૂલેલો એને કહેવાય પરાગાસન. આ નલિકા જેવો જે ભાગ છે એને કહેવાય પરાગવાહિની. પરાગરજને વહન કરવા માટે જવાબદાર છે એટલા માટે. અને આ પરાગાસન શું કામ કીધું? તો કે પરાગ અહીંયા બેસશે, પુંકેસરની પરાગ અહીંયા આવીને બેસશે, બરાબર, એટલે એને પરાગાસન કહેવાય. આ ફૂલેલો ભાગ જે દેખાય છે આખો એને બીજાશય કહેવાય.
અને આ જે બીજાશયની અંદરનો ભાગ છે એને અંડક કહેવાય. તો આ આખી રચના કોની થઈ ગઈ? સ્ત્રી કેસરની. તો આ સ્ત્રી કેસરની રચના છે. સ્ત્રી કેસરમાં ફરી એકવાર યાદ અપાવું. પરાગાસન, પરાગરજને આસન આપે છે, બેસવા માટેની જગ્યા આપે છે. પરાગવાહિની, પરાગાની અંદરથી પસાર થશે પરાગરજનો ભાગ. આ ફૂલેલો ભાગ છે એને બીજાશય કહેવાય. અને અંદરનો જે ભાગ છે એને અંડક કહેવાય. તો આટલા ભાગ થયા સ્ત્રી કેસરના. ત્યારબાદ પુંકેસરની વાત કરીએ. અહીંયા આ પુંકેસર છે. પુંકેસરની અંદર આ જે ફૂલેલો કોથળી જેવો ભાગ દેખાય છે એને કહેવાય પરાગાશય. પરાગરજ અહીંયા ઉત્પન્ન થશે પરાગાશયની અંદર. આ લાંબો તંતુ જેવો ભાગ છે એને તંતુ જ કહેવાય, તંતુ. અને તંતુ જે જગ્યાએ પરાગાશય સાથે જોડાય છે, આ તંતુ જે જગ્યાએ પરાગાશયની સાથે જોડાય એટલે કે આ જગ્યાએ એને યોજી કહેવાય. આ ત્રણ ભાગ છે, પરાગાશય, યોજી અને તંતુ. એટલે આખું શું બની જાય? પુંકેસર. એટલે આ જ સ્ત્રી કેસરને આપણે અહીંયા અલગ લઈને બતાવ્યું, એના અંગો સમજવા, એના ભાગો સમજવા માટે. અને આમાંથી મેં એક પુંકેસરને અહીંયા લીધું છે અને આપણે એનો પરાગાશય, યોજી, તંતુ એ ત્રણ ભાગ સમજ્યા. બરાબર. પ્રજનન માટે જેમ મનુષ્યની અંદર નરમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય, સ્ત્રીની અંદર અંડકોષ ઉત્પન્ન થાય, એમ અહીંયા આ નર ભાગ છે વનસ્પતિનો પુંકેસર, તો અહીંયા પરાગરજ ઉત્પન્ન થશે. અને અહીંયા આ જે અંડક છે એ ક્યાં ઉત્પન્ન થયું? સ્ત્રી કેસરની અંદર. આ અંડક અને પરાગરજ બંને ભેગી થાય, અંડક અને પરાગરજ બંને ભેગા થાય એટલે ફલનની ક્રિયા થાય અને ફલિતાંડ બને. પછી એમાંથી આગળ બીજ બને, ફળ અને બધું બને. આ થયું લિંગી પ્રજનન. કોની અંદર? વનસ્પતિની અંદર. આખી ઘટના છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજવાના છીએ. આજે આપણે માત્ર પુષ્પના ભાગો સમજ્યા. બરાબર. આટલું આપણને સમજાઈ જાય એટલે હવે પ્રજનનની ઘટના બહુ સરળ છે. પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય એ આપણને ખબર હોવી જોઈએ. ક્યાં? પરાગાશયની અંદર, પુંકેસરના પરાગાશયની અંદર. જ્યારે અંડક ક્યાં છે? તો કે સ્ત્રી કેસરની અંદર, બીજાશયની અંદર. બરાબર. અંડક ત્યાં છે. બીજી એક વાત અગત્યની રહી ગઈ છે તમને કહેવાની, કહી દઉં, યાદ આવી ગયું મને, કે મોટે ભાગે કેવું હોય તો કે જે માદા જનન કોષ હોય, જે મનુષ્યમાં અંડકોષ છે કે અહીંયા અંડક છે, માદા જનન કોષ હોય ને એ સ્થિર હોય એક જગ્યાએ. એ ત્યાંથી બીજી જગ્યાએ જઈ ના શકે, એક જગ્યાએ સ્થિર હોય. જ્યારે નર જનન કોષ હોય એટલે કે આપણે મનુષ્યની અંદર શુક્રકોષ, એમાં અહીંયા વનસ્પતિની વાત કરીએ તો પરાગરજ, એ કેવા હોય? ચલિત હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એવા હોય, એ સ્થિર ન હોય. એનો મતલબ કે ફલનની ક્રિયા માટે આવી ઘટનાઓમાં શું થાય તો કે નરજનન કોષ છે, નરજનન કોષ એ ગતિ કરીને ક્યાં જશે? માદા જનન કોષ સુધી, અને પછી ત્યાં ફલનની ઘટના થાય. એટલે મોટા ભાગના કિસ્સાઓમાં આવું હોય કે નર જનન કોષ કેવો હોય? નર પ્રજનન કોષ કે એ ચલિત હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. જ્યારે માદા જનન કોષ છે ને એની અંદર ખોરાકનો ભાગ પુષ્કળ હોય, પોષક દ્રવ્યો પુષ્કળ હોય અને એકને એક જગ્યાએ સ્થિર હોય. નર જનન કોષ ગતિ કરીને ત્યાં આવે અંડક પાસે, વનસ્પતિની અંદર, મનુષ્યની અંદર અંડકોષ પાસે. એટલે આ ઘટના એક યાદ રાખજો. બાકી જોઈ લ્યો આટલું. વનસ્પતિની અંદર લિંગી પ્રજનનની જે ઘટના છે, આપણે અંગો સમજ્યા, ઘટના છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજશું.